તો ગાઈસ સવારમાં અમારા ઘરમાં જો ચપ્પલનો મસ્ત ઢગલો થઈ ગયો છે. હવે આ ચપ્પલનો ઢગલો શું કામ કર્યો છે ને એ તમને આગળ જાણવા મળશે. ચપ્પલનો ઢગલો આજ કરવો પડ્યો તો. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું રશ્મિ અને તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક મસ્ત નવા વ્લોગમાં. તો મસ્ત સવાર થઈ ગઈ છે, બધાને સરસ ગુડ મોર્નિંગ. મસ્ત તડકો પણ થઈ ગયો છે. અમારા તુલસીમાં તે જો સરસ મજાના ખીલી ઉઠ્યા છે. અને હવે ચપ્પલને આપણે ઓર્ગેનાઇઝ કરવાના છે, કેટલા રાખવાને કેટલા નહીં. આમાંથી હવે એવું કરવાનું છે. ઘણાય પહેરવા લાયક છે, ઘણાય નથી. એ બધું હવે આપણે કરવાનું છે. ને આ બાજુ મમ્મી બહુ ખખડ ભભડ કરે છે. હવે ખખડ ભભડ થાય છે. કેમ પાણી મૂક્યું? ખારી સિંગ. ઓકે, તો ચાલો સવારમાં આજે ખારી સિંગ પણ બનશે. પહેલાં તો પાણી ગરમ કરવા મૂકી દીધું છે, પછી આમાં દાણા નાખવાના ને. ઓકે ચાલો, તો જો સમય રહેશે આપણને તો બતાવતા જશું ખારી સિંગની રેસીપી દે સાથે. ચાલો પહેલાં ચપ્પલને ગોઠવી લઈ. તો જો પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને આવી રીતે બાટલામાં દાણા કાઢી લેવાના. બાટલામાં ભરાઈ જાય પણ નીકળે નહીં. એમ ન કરે, પાછળથી આમાં જરી આમાં મરાય. હા બસ, તો ફટાફટ થોડાક નીકળે. લાવો કાઢી દો. ચાલો, ગરમ પાણીમાં દાણા નાખીને એને આ રીતે મસ્ત ઢાંકી દીધું છે. કેટલી મિનિટ રાખવાના મમ્મી? 10 મિનિટ. એટલે આમ નમ કે નહીં, ગેસ બંધ કરવાનો છે. કરી દો, બંધ કરી જ દેવાનું. 10 મિનિટ. ઓકે, તો પાણીને ખાલી ઉકળવા દેવાનું અને 10 મિનિટ દાણા એમાં રાખવાના. જો આવી રીતે પછી હલાવી લેવાનું વચ્ચે. નહીં. ચાલો, 10 મિનિટ પછી આપણે પાછા મળવી. ત્યાં સુધી કામ કરી લઈ. ચાલો, જો 10 મિનિટ પછી છે ને આવી રીતે દાણાને કાઢી લેવાના. એટલે એનો જે બધો કલર છે ને એ આખો ચેન્જ થઈ જશે. જો હવે મીઠું નાખવાનું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. એમ તો થોડુંક ચડિયાતું નાખવાનું. કા નહીં, માપે છે. પછી ઓલામાં શેકવામાં આવે. હા, મીઠામાં પાછા શેકવી એટલે વધારે ખારું થઈ જાય. ઓકે, જો સરસ મીઠાવાળી થઈ ગઈ છે. અને આને ઢાંકીને રાખવાની થોડીક વાર. હવે લઈ જ લેવાના. ચલ બસ. ઓકે, તો 5-10 મિનિટ ઢાંકીને રાખવાની અને પછી તેને કોથળામાં છે ને એક કોથળામાં મસ્ત આમ ખુલ્લી કરી દેવાની. એવું પછી તમને બતાવીશ. અહીંયા અમારે જો તલનો મુખવાસ કરવાનો લાગે છે. હજી અળસીનો કરવાનો છે ને. કાંઈ નહીં, ચાલો. તો જો તલ અને શીંગ છે ને એ બંનેને આવી રીતે સૂકવી દીધા છે અલગ. તો શીંગને આવી રીતે તમારે કલાક કેમ સૂકવવા દેવાની, પછી મીઠામાં શેકવાની. શેકે ત્યારે હું બતાવીશ. અને મેં ચપ્પલ જે ખોલ્યા હતા ને એ જો અહીંયા બાલ્કનીમાં છે ને મસ્ત ઘોડો મૂકી દીધો છે. હજી ખાના ખાલી છે પણ બધાય ચપ્પલ આપણે હવે અહીંયા રાખવાના છે, નવા અને બધાય. એટલે બહુ સારું પડે. ગમે ત્યારે લેવા હોય ને ત્યારે આ ફટફટ લીધા, જ્યાં જવું હોય ને જે પહેરવા હોય એ ટાઈપના લઈને પહેરી લેવાના. એટલે અહીંયા છે ને ઘોડો જ બાલ્કનીમાં લગાવી દીધો સરસ. ને અમારા નીલભાઈ સૂતા છે આજે. જો સૂતો છે ને કેમ કે એ છે ને આખી રાત રડ્યો છે. હવે શું પ્રોબ્લેમ હતો ને આપણે જાગે ત્યારે એને જ પૂછી લઈશું. પણ બહુ રડતો હતો રાત્રે. અમે જાગ્યા, હું ને પપ્પા, અને એ તે બહુ રડતો હતો. જાગે ત્યારે આપણે વાત કરશું. એમાં નીલભાઈ ને જ્યોતભાઈ શું રમે છે? સાપસીડી કે લૂડો? ઠીક, હવે સાપસીડી રમસ. અરે વાહ, નીલમ જોતા આખું બતાવી તો બાબડી ગઈ. જો હું થયું તું કાલ? કેમ રોતો તો કે બધાઈને? જોરથી બોલતો સંભળાય. કાનમાં ને બીજું પગ દુખતા હતા. મને તે જ ઉપાધિ થઈ. મેં દાન ક્યાંક પાછા પગ દુખવા બેડા ખું. એ કાનમાં તને છે ને શરદીનું દુખતું હોય, બીજું કંઈ નહીં. અત્યારે આરામ કરીશ ને એટલે સારું થઈ જશે. બરોબર ને જ્યોત? હું કેવું? એ બોખો
હાલો જમવા જેની નીચે લગભગ એમ કઈ આમ જો જમીન પછી પાછો રમવા આવજે ઓકે ટાટા હાલે હા આવજે હો ને હાલ જમી લે ચાલો જમવાનું બની ગયું છે તો ફટાફટ જમી લઈએ ચાલો જેને શોપિંગ કરવી હોય ને અહીંયાથી પૈસા લઈ જાજો જો અમારા ઘરે અહીંયા પૈસાની થપ્પી થઈ ગઈ છે કેટલાની નોટ છે 2000ની લે પણ આ ભાઈ તો પૈસા લઈ ગયા હમ અરે વાહ 2000ની બતાવી તો વચ્ચે તો બહુ વાર લીધી પણ હવે તો કઈ ચાલશે નહીં બંધ થઈ ગઈ ને પાછી જો કેવી મસ્ત છે શોપિંગ કરવા લઈ જાજો તમે તારે 2000ની નોટ આપશો ને ભાઈ આપશો વાળ જો મોગલી જેવા એ કરતાં ખાલી એક શરદીની દવા લઈ આવો ને એનાથી તોય બસ છે વાળ તો એટલા લાંબા થઈ ગયા છે ને એમાં જ કોરા રાખ્યા છે પણ ભાઈને કપાવવા નથી મેં કીધું હું તને ચોટલી લઈ દઈશ બીજું હું લઈ દઉં ને ચોટલી જ લઈ દઉં ને તો પછી આટલા લાંબા વાળ હોય શું કરવાનું હે હાલો આરામ કરો નથી કરવો મને આને એક છે ને સુવાની ન ખબર પડે રાતે 12 વાગે અને અત્યારે એટલે નથી સૂતો તું ભૂતનું જો સપના જ આવે ને કાલ જેઠાલાલ જોતો તેમાં ભૂતનો એપિસોડ આવતો હતો તો એ આખો જોયો તો એને મજા આવે પછી કે ભૂતના સપના આવે જો આ રીતે છે ને પછી કડાઈમાં મીઠું લઈ લેવાનું અમે તો આ મીઠું છે ને વાપરી લીધું છે ઘણીવાર એટલે આવો કલર થઈ ગયો છે એમાં તમારે છે ને ખોબો જેટલી જ ખારી શીંગ નાખવાની ખોબો જેટલી જ આમાં ખારી શીંગ નાખવાની છે ને આ રીતે ધીમે ધીમે હલાવતું જવાનું ધીમા તાપે મસ્ત એકદમ તમને એમ થાય કે કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ આપણે ફોતરા કેવું નીકળવા માંડી છે તો ત્યારે આપણી ખારી શીંગ રેડી એમ તો વાર લાગે થોડીક પણ ગરમ હોય આ રીતે ચેક કરી લેવાનું જો તો એમ થાય કે ના શેકાઈ ગઈ છે પછી આ રીતે જાળીવાળું સ્ટીલનું વાસણ લેવાનું પ્લાસ્ટિકનું તો ક્યારેય નહીં કેમ કે ગરમ હોય બહુ અને આ રીતે આપણે મીઠાની સાથે જ નાખી દેવાનું અને પછી છે ને પછી એને એકદમ જ સારી રીતે ચાળી લેવાનું જો થઈ ગયું મસ્ત જો આપણે ખારી શીંગ કેટલો સરસ અવાજ આવે છે હજી આ ગરમ છે જેમ જેમ ઠરે ને એમ વધારે સરસ થાય જો એકદમ ફોતરું નીકળી જાય સરસ મજાનું તો જો આપણી ખારી શીંગ છે ને આવી રીતે બધી ખારી શીંગ મસ્ત થઈ ગઈ બહારની ખાતા હોય ને એવી જ લાગે સેમ અમે તો મમ્મી ઘરે બનાવે છે ને તો બહારની છે ને કેટલા સમયથી લાવતા જ નથી બંધ જ થઈ ગયા છે અમાર મમ્મીએ જો મુખવાસી કર્યો છે તલનો નળસીનો કા કેમ બન્યો છે સસ્તો જ પડે આ એમ નહીં કેમ બન્યો છે એમ મસ્ત બની ગયો કઈ નાખતા ન પણ બાય લાગે અળસી મિક્સ કરી દીધી એમ ને મેં કીધું અલગ રાખવી હશે મેં એક ખાધો તો કોકની ઘીરે એટલે આ બહુ મસ્ત બે કડકડીઓ સારું લાગે અળસી આમે હારી પેલા તો છે ને મમ્મી ખાલી અળસીનો જ બનાવતા તમારે નીલ તો છે ને તૂટી પડતો ભાડી નથી કે હજી તો થોડાક 250 અળસીનો કર્યો હોય ને તો 3-4 દિવસ બાદ પૂરો થઈ જાય એટલી ખાય કોણ રાયડું રાખે છે દહીં હે તરબૂચ ખાવું છે હાલો દહીં બીજું શું એટલે એવું છે એટલે છે ને એટલે છે ને આ વખતે છે ને તલ ને અળસી બે મિક્સ કરી દીધું જો બોટલમાં મુખવાસ ભરે છે બોટલમાં ભરીને ફ્રીજમાં મૂકી દેવાનું કાંઈ એવો ને એવો કડકડિયો રે સરસ જોઈને એમ થોડો થોડો કાઢતો જવાનો ચાલો હવે ચા પાણી મૂકવી એવું કરવી ને ગળાનો દુખાવો મને તો બહુ જ થાય છે જો કેવી રાયડું નાખીશ બે તો ગાઈસ જો વાગી ગયા છે 8:15 ને 5 એટલે 8:30 જેવું થઈ ગયું છે ને મારી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે રાહુલભાઈ જમીન ગયા આપણે બાકી બધાને બાકી છે જો આમાં તો રોટલી છે ઢાંકી દીધી છે મેં અને આમાં બનાવી છે આજે તો ભાખરી એક ભાખરી વધશે રાહુલભાઈ આજે ઓછું ખાધું
મરચું અને આમાં સરસ મજાનું તુરિયાનું શાક મારું ને પપ્પાનું બેનું જ છે કેમ કે મેહુલને ભાવતું નથી, રાહુલભાઈને ભાવતું નથી. એવું છે ને ગળું તો મને એટલું દુખવા આવ્યું છે કે વાત જ જવા દો, બહુ દુખે છે ગળું. અને અમારે સુરતમાં તો હેલ્મેટ થઈ ગયું છે. શું કેવું મમ્મી તમારે હેલ્મેટ ફેક્ટરીસ ક્યાંક નહીં હોય વેસાતી હોય તો રેડમેડ કાઢતા બધાને પકડે છે, લે હારામને. કેટલા કા તો પણ હેલ્મેટ જેને નહીં વેચાતા હોય ને ઈ બધાને વેચાઈ ગયા છે થઈ આજે. ગયો 500 નો હતો ને 1500 1500 થઈ ગયા ને જો ઓલો કોરોના સમયે ખબર છે ને માસ્ક કેટલા મોંઘા થઈ ગયા હતા પછી, અને જેની પાસે હતા એ બધાને બહુ સારું થઈ ગયું હતું. હેલ્મેટ એ રાહુલભાઈ કહેતા હતા ત્યાં દુકાને આગળ વેચવા આવ્યા છે ઈ કે 1500 નું હેલ્મેટ વેચાવા માંડ્યું, ઈ કે 500 ના સીધા 1500 થઈ ગયા. અને મમ્મી એમ કહીશ કંપનીમાં સ્ટોક વધી ગયો હશે ઈ કે. જોવા મને ખબર આવી છે. મને તો બહુ ખબર નહીં, ગળામાં કઈ ખાધું પીધું નથી તો એ ખબર નહીં એટલું આ બાજુથી દુખે છે ને એવું બધું છે. હવે ને જમવામાં તુરિયાનું શાક ને એવું બનાવ્યું છે, પપ્પા આવે ને એટલે જમી લઈ. ટાઈમે ખાઈને તો ભૂખ જ એટલી લાગી જાય છે ને ખબર નહીં કેમ એવું બધું છે. હવે તો ચાલો હેલ્મેટનો કાયદો આવ્યો છે તો એ તો આપણે હા સાચવવો તો પડશે જ તે. અને મમ્મીની ખારી શીંગ તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો. મમ્મીએ મસ્ત છે ને ખારી શીંગ બનાવી છે ને હવે તો અમે ઘરે જ બનાવી છે, બહાર કોઈ દિવસ લેતા નથી. ઘરેથી જ તે બનાવીને ખાઈ પૂરી થઈ જાય ને એટલે પાછું ઘરે ને ઘરે બનાવી લઈ. તો વ્લોગને છે ને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ કેમ કે ગળું બહુ દુખે છે અને થોડુંક કબાટને હાથે સાફસૂફ ને એ બધું કરવું છે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને વિડીયોને લાઈક શેર અહીંયા સુધી આવ્યા છો તો લાઈક શેર કરતા જજો અને મમ્મીને ખારી શીંગના થોડાક વખાડી કરતા જજો ખાધા વગર.